આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, પરંતુ તારીખ 5મી કે 6 જુલાઈ સુધીમાં તો ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત લગભગ વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે અને અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થતાં મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। પાટણ સમી હારી પાટડી દખાણના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। મહેસાણાના કેટલાક ભાગોમાં તો અતિ ભારે વરસાદથી પૂરની સ્થિતિ પણ સંભવી શકે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે। અરવલ્લીના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સંભવી શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર ભાગોમાં પણ કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। જી।